છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે। આ ધોધ 70 ફૂટ જેટલા ઊંચાઈ પરથી પડી રહ્યો છે। આ આહલાદક દ્રશ્યો સર્જાય છે। સારા વરસાદ પડવાને કારણે ડુંગર વિસ્તારના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। નસવાડી તાલુકામાં ધારસીમેલ ગામ પાસે ધારસીમેલ ધોધ આવેલો છે, જે ધારસીમેલથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે જ આવેલો છે। અને આ ધોધ એ કુદરતી દ્રશ્યોની વચ્ચે જે ધોધ આવેલો છે, તમને જે જોઈને તમે ખૂબ જ આનંદિત થઈ જશો અને ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશો। તમે તમારો શરીરનો બધો સ્ટ્રેસ, બધું ટેન્શન તમે બધું જ ભૂલી જશો અને અહીંયાના જે કુદરતી દ્રશ્યો છે એમાં તમે લુપ્ત થઈ જશો અને તમને એવું થશે કે તમે અહીંયા જ રહો અને તમે અહીંયા જોઈને તમે આમ અંદરથી ખુશ થઈ જશો। જે અહીંયાથી 1.5 જ કિલોમીટર ટ્રેક છે, પણ જે 1.5 કિલોમીટર ટ્રેક છે એ જંગલના વચ્ચેથી પહાડ ચડીને અને જે આવવાનો છે તમને ખૂબ જ આનંદ આવશે। અને જે 1.5 કિલોમીટરના ટ્રેક પછી જો તમે આ ધોધ નિહાળશો તો તમે પ્રફુલ્લિત થઈ જશો અને તમને એવું થશે કે અહીંયા વારે વાર આવવું જોઈએ। હું તમને એક જ સલાહ આપીશ કે તમારે તમારા ફેમિલી સાથે, તમારા ગ્રુપ સાથે વારે વર્ષમાં 1 થી 2 વખત તમારે અહીંયા આવવું જ જોઈએ, કારણ કે આવું તમને પણ મજા આવે, તમારા ફ્રેન્ડ્સને પણ મજા આવે અને તમારા ફેમિલી પણ મજા આવે। થેન્ક યુ। અહીંયા તમને જે શહેરની દુનિયા કરતાં કેવું લાગે? અહીંયા શહેરની દુનિયા કરતાં ખૂબ જ અલગ લાગ્યું। શહેરની દુનિયામાં એક સ્ટ્રેસ હોય છે કે વર્કલોડ છે કે આ કરવાનું છે। સન્ડે પણ હવે હોલિડે નથી મળતા વર્કમાંથી। એમાં તમે આવું ટાઈમ કાઢીને તમે અહીંયા આવો, તમે અહીંયાના દ્રશ્યો જુઓ, તમે અહીંયાનું વાતાવરણ જુઓ, તમે અહીંયાના કુદરતી સૌંદર્ય જુઓ, તો તમે અહીંયા જોઈને ખૂબ જ લુપ્ત થઈ જશો અને તમે ઈચ્છો કે અહીંયા આવવું જ જોઈએ। માનવ સર્જિત દુનિયાથી કેવું લાગે છે? એના કરતાં કેવું લાગે?
માનવ સર્જિત દુનિયાથી અલગ એટલે તમે લેપટોપ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, તમે એમાં દુનિયા નથી જોઈ શકતા. પણ જો તમે જાતે તમે બહાર નીકળશો તો તમને ખબર પડશે કે દુનિયા શું છે. તમે જેમ ફરતા રહેશો એમ તમને ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે, કેટલી વિશાળ છે, શું શું આવેલું છે. એમાં તમે વધારે અનુભવ કરી શકશો અને તમને એમાં વધારે જાણકારી મળશે. જે તમે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે એના કરતાં તમને વધારે જાણકારી મળશે. તમને અહીંયા આવીને કેટલો અનુભવ છે? કેવો અનુભવ છે? મને અહીંયા આવીને ખૂબ જ સરસ અનુભવ થયો છે. જે ગામથી જે ટ્રેક છે, જે પહાડ વચ્ચે ચાલીને આવેલા, જંગલો વચ્ચે કુદરતી સૌંદર્યો છે, જે નિહાળતા આવ્યા, જે પક્ષીઓના અવાજ વચ્ચે, નદીઓના ખળખળ વહેતી નદીઓ વચ્ચેથી જે આવ્યા છે, આમ અમને પણ અંદરથી ખૂબ જ આનંદ ફીલ થયો છે. અને એ સાંભળ્યા પછી તો બધો જ મેન્ટલ સ્ટ્રેસ ને બધું જ દૂર થઈ ગયું છે અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે.